પોતાની જિંદગી ટૂંકાવી લેવાનો નિર્ણય કેટલો કપરો હોતો હશે, છતાં ગુજરાતમાં વર્ષ 2020માં 8050 લોકોએ આત્મહત્યા કરી લીધી છે। પોતાના જીવનથી નાસીપાસ થઈ જવું, મુશ્કેલીઓ સામે હારી જવું અને મોતને વહાલું કરી લેવું, આત્મહત્યા કરી લેવી। ગુજરાતમાં આત્મહત્યાની ઘટનાઓ વધતી જઈ રહી છે। આંકડાઓ તો આવું જ કહી રહ્યા છે। વર્ષ 2020માં 8050 લોકોએ ગુજરાતમાં આપઘાત કર્યો। વર્ષ 2019માં આ આંકડો 7655 અને વર્ષ 2018માં 7793નો હતો। સૌથી વધુ આત્મહત્યા અમદાવાદ અને સુરતમાં થાય છે। સગીર અને યુવાનોમાં આત્મહત્યાના કિસ્સા વધ્યા છે। વર્ષના 8000 લોકો પોતાના જ હાથે પોતાનું મોત નિપજાવે છે, એટલે કે દર 1 કલાકે એક વ્યક્તિ આત્મહત્યા કરી રહ્યો છે। આત્મહત્યાના કારણો પણ કેવા હોય છે? પારિવારિક સમસ્યા, બીમારી, બેકારી, ગરીબી, લગ્ન સંબંધિત સમસ્યાઓ, દેવું, પરીક્ષામાં નિષ્ફળતા, આમ સમસ્યાઓ અલગ અલગ છે, પણ તેનો ઉપાય બધાને એક જ દેખાય છે, આત્મહત્યા। એ કોવિડ પછી ઘણું ખરું ડિસ્ટર્બ થયું છે અને જે અત્યારે જે મોંઘવારી વધી ગઈ છે, જરૂરિયાતો વધી ગઈ છે, અપેક્ષાઓ વધી ગઈ છે, એના કારણે સમયની સાથે સોશિયલ સ્ટ્રક્ચર ડિસ્ટર્બ જ થતું જાય છે। કારણો તો અલગ છે, પણ તે બધાને કારણે ઊભી થાય છે માનસિક તાણ, એવી તાણ જે આટલું આત્યંતિક પગલું ભરવા સુધી દોરી જાય છે। કોરોના બાદ તો પરિસ્થિતિ વધુ વણસી છે, ત્યારે જરૂર છે મનનો ઉભરો ઠાલવવાની, જરૂર છે સાંત્વના અને પ્રેમ સાથે આવા લોકોને સંભાળી લેવાની, જેથી એક નબળી ક્ષણ તેમને હતા ન કરી જાય। આશુતોષ ઉપાધ્યાય સાથે બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।